પાલનપુરમાં માનવ તસ્કરી અને દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં આ ઘટનાએ ભારે ચકચાર મચાવી દીધી છે। આરોપીએ પોતાની જ પત્નીને 50,000 રૂપિયામાં વેચી નાખ્યાનો ખુલાસો પોલીસ તપાસમાં થયો છે। ત્યારબાદ પીડિત મહિલાને અલગ અલગ લોકો પાસે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। પ્રાપ્ત માહિતી મુજબ ગત 11 મે 2026ના રોજ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આરોપી નિકેશ પટેલ દ્વારા પોતાની પત્ની ગુમ થયાની અરજી આપવામાં આવી હતી। નિકેશ પટેલની અરજી બાદ સમગ્ર મામલો શંકાસ્પદ જણાતા પાલનપુર પશ્ચિમ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી। પીઆઈઆર કે પટેલ અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તેમજ પૂછપરછના આધારે તપાસ આગળ વધારી હતી। તપાસ દરમિયાન સમગ્ર માનવ તસ્કરીનો ભેદ ખુલ્યો હતો। પોલીસ મુજબ આરોપી નિકેશ પટેલે પોતાની પત્નીને મિત્રો સાથે મળવાનું કહી અન્ય લોકો પાસે વેચી દીધી હતી। પીડિત મહિલાના નિવેદન બાદ સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો હતો। મહિલાએ પોલીસને જણાવ્યું કે અલગ અલગ આરોપીઓએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો તેમજ તેની સોનાની બુટ્ટી પણ લૂંટી લેવામાં આવી હતી। બાદમાં થરાદ વિસ્તારની એક મહિલા અને અન્ય 3 ઈસમો સાથે પણ સોદો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। આ ગંભીર મામલે પોલીસે ઝડપી કાર્યવાહી કરીને કુલ 7 આરોપીઓની અટકાયત કરી છે। તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। મુખ્ય આરોપી નિકેશ પટેલ અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તપાસ ચાલુ છે। પોલીસે પીડિત મહિલાને સુરક્ષા અને કાયદાકીય સહાય પણ પૂરી પાડી છે। આવી જ તાજી અને સત્ય સમાચાર અપડેટ માટે વાર્તા ન્યૂઝ સાથે જોડાયેલા રહો। ભોગ બનનાર જે બહેન છે એને એમના પતિ નિકેશ દ્વારા એમના અન્ય મિત્રોને આપી દેવામાં હતી, જે માનવ તસ્કરી એમનો કરેલ હતી અને તેમાં 50,000 જેટલી રકમમાં તેમની પત્નીને અન્ય મિત્રોને વેચી કાઢેલી હતી। જે બાબતે પાલનપુર પશ્ચિમ દ્વારા પોલીસ દ્વારા જે ભોગ બનનાર પીડિત બહેન છે એમને કાયદાકીય જ્ઞાન બી આપવામાં આવ્યું હતું અને એમને કોન્ફિડન્સ આપવામાં આવ્યો કે આ બાબતે પોલીસ હંમેશા એમની સુરક્ષા માટે તત્પર છે અને એમને વિશ્વાસ આપીને અહીંયા પાલનપુર પશ્ચિમમાં એ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો અને તેનોએ આ જે ભોગ બનનાર જે પીડિત બહેન છે તેનું જે નિકેશના મિત્રો દ્વારા બળાત્કાર